મહેસાણા જિલ્લામાં પણ ચાર પગના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે। વડનગર તાલુકાના વાવડી ગામમાં રામદેવ પીરના મંદિર પાસે દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વન વિભાગની ટીમે પણ તાત્કાલિક દીપડાને પકડવા કામગીરી શરૂ કરી છે। સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। તો મહેસાણા જિલ્લામાં ચાર પગના આતંકથી ભય ફેલાઈ રહ્યો છે। વડનગર તાલુકાના વાવડી ગામના રામદેવ પીર મંદિર પાસે દીપડો દેખાયો છે। અહીં ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરી છે અને વન વિભાગની ટીમે પણ તાત્કાલિક દીપડાને પકડવા કામગીરી શરૂ કરી છે, જે બાદ વન વિભાગની ટીમે પણ તાત્કાલિક દીપડાને પકડવા કામગીરી શરૂ કરી છે। સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। તો મહેસાણા જિલ્લામાં ચાર પગના આતંકથી ભય ફેલાઈ રહ્યો છે। વડનગર તાલુકાના વાવડી ગામના રામદેવ પીર મંદિર પાસે દીપડો દેખાયો છે। અહીં ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરી છે અને વન વિભાગની ટીમે પણ તાત્કાલિક દીપડાને પકડવા કામગીરી શરૂ કરી છે।